સરકારોએ ભલે પ્રાથમિક શિક્ષણને ફરજિયાત અને મફત બનાવ્યું હોય, પણ હકીકત એ છે કે આ કાયદાનો સુચારુ ઢબે અમલ નથી થયો। ખાસ કરીને કચ્છના અંતરિયાળ વિસ્તારમાં આવેલી નાની નાની વાંઢોમાં હજુ સુધી શિક્ષણની જ્યોત પહોંચી નથી। ત્યારે આ વિસ્તારોમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ પ્રગટાવી છે શિક્ષણની જ્યોત। આ દ્રશ્ય છે ભુજોડીથી 3 કિલોમીટર દૂર આવેલી સુમરા વાંઢનું, પરંતુ આ દ્રશ્ય કોઈ સરકારી શાળાનું નથી। કતારબંધ ગોઠવાઈને અભ્યાસ કરી રહેલા આ બાળકોને સમજાય તે રીતે કચ્છીમાં ગુજરાતી ભાષાનું અક્ષર જ્ઞાન અપાય છે। અભ્યાસ માટે જરૂરી નથી કે બ્લેકબોર્ડ જ હોય, આ રીતે પણ અભ્યાસ તો થઈ જ શકે છે ને। આ બાળકોમાંથી મોટાભાગના બાળકો માલધારી પરિવારના બાળકો છે। તેમને સરકારી શાળામાં ભણવું તો છે, પરંતુ શાળા 3 કિલોમીટર દૂર છે, વચ્ચે આવે છે હાઈવે। ત્યારે જન વિકાસ ઉડાન અને જમિયત ઉલેમાએ હિન્દ નામની સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી તેમને વાંઢમાં જ પ્રાથમિક અક્ષર જ્ઞાનનો લાભ મળી રહ્યો છે। અને असांखे प्रॉब्लम निसार जो है, असांजा छोकरा अहियाँથી 3 किलोमीटर वञनि था भुजोड़ी गाम में भणेला, इन विच में हाईवे अचे थी। इन हाईवे जे कारणे नंढा छोकरा ओॾा पुॼी न सघे। असांखे निसार जी ज़रूरत आहे ॾाढो। अने असीं पंहिंजे अबण आहियूं, इन छोकिरनि खे जाके तालीम मिले त कीअं छोकिरा पर सिखी वञे गुजराती। ने असां सां माण्हू अबण माण्हू ईअं मालदारी माण्हू अबण ईअं कोई अहिड़ो न आहे की भणेलो हुए। ज़रूरी है असांखे स्कूल जी। यहाँ पे जमीयत तरफ से एक संस्था है जो पढ़ाई जाती है यहाँ पे, क्योंकि यहाँ के लोग मालधारी लोग हैं, गरीब लोग हैं और दूसरी जगह पढ़ाई कर नहीं सकते हैं। तो यहाँ संस्था की यही मदद है कि छोटे बच्चे उनको तालीम दी जाती है और आगे जब पहुँचते हैं तो यहाँ से दूसरी जगह भेजा जाता है। શાળાની પ્રાથમિક સુવિધાથી વંચિત નાની નાની વાંઢમાં 2005થી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રહી છે। જીવન તાલીમ અભિયાન હેઠળ હાલ કચ્છમાં આવા 22 કેન્દ્રો પર અંદાજે 600થી વધુ બાળકો અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે। પ્રાથમિક અક્ષર જ્ઞાન મેળવ્યા બાદ બાળકોને નજીકની સરકારી શાળામાં પ્રવેશ અપાવવાનું કામ પણ સંસ્થા કરે છે। જે સરકારી સ્કૂલમાં બાળક 7મા ધોરણનું જે નથી આવતું એ અમારી અહીંયા 2 વર્ષમાં બાળક શીખી જાય છે। એટલે પછી એમ બાળકને એની ઉંમર પ્રમાણે બાળકને એમ લોકો સરકારી સ્કૂલમાં એડમિશન પણ અપાવીએ છીએ। અમારા કચ્છમાં 22 જગ્યાએ આવા કેન્દ્રો ચાલે છે। પહેલાં 42 જગ્યા હતા, પણ અમુક જગ્યાએ અમારી આ કોશિશથી ત્યાં સરકારી સ્કૂલ આવી ગઈ છે। એટલે હવે આ 22 કેન્દ્રો હજી પણ ચાલે છે। કેન્દ્ર સરકારે પ્રત્યેક બાળક માટે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલી બનાવ્યો છે, તો ગુજરાત સરકાર પણ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ ઉજવે છે। પરંતુ આ નક્કર હકીકત પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી। રોકડ સરકારી દાવાઓ વચ્ચે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા થઈ રહેલી આ મુખ સેવાને સાચે જ 100 સલામો કરવાનું મન થાય છે। કેમેરામેન મહેશ ગોસ્વામી સાથે ધીરેન ભાટિયા, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ।